મારી 27 વર્ષની ઉંમર છે ત્યારથી હું અહીં આવું 50 વર્ષથી આપણા ગામમાં. આપણા ગામના લગભગ વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ ખૂબ મારી રહેણીકરણી વિશે, મારા એક એક શરીરના રૂવાટા વિશે, મારા કાર્યો વિશે, આપણું ગામ હું ઘરની ફેમિલીનો એક સભ્ય હોય એ રીતે મને જાણે છે, ઓળખે છે. એટલે મારો બહુ બીજો પરિચય આપવાની કોઈ જરૂર નથી. મેં સરપંચ સાહેબને પણ હમણાં ફોન કર્યો હતો. એ તો કોન્ટ્રાક્ટર છે, બિલ્ડર છે. એટલે કાલે હું રણુજા બીજનો સરસામાનની ગાડી મોકલવાની હતી મહેસાણા માલ ગોડાઉનમાંથી. એટલે હું મહેસાણા ગયો ત્યારે સરપંચ સાહેબને ફોન કર્યો હતો. બીજું સરપંચ સાહેબ, હું આપણા ગામમાં આવું છું. અત્યારે ધોત્યાનો કોઈ ધરો ના કરે, પાટલું નહીં કરે પૂજા, વાળનો હો વથમણો કરે, ચીડી રખાવે ગુંજા. સવારે ઉઠીને તે રાતના ઊંઘી ચોથી 11 વાગ્યા સુધી રાતના આ ભગવાનમાં મચ મચ કરે છે. કોઈ ઓમ કરે ને કોઈ ઓમ કરે ને કોઈ ઓમ કરે. શું કહે વેચ જમીનમાં મથું છું, 2 વીઘા જીરું વાવી તો નફો નહીં થયો. અને અમારું તો એવું કહેવું છે કે તમે મથો, તમારું સાધન છે તમે તાર મથો, પણ આમાં વચ્ચે તો શું વચ્ચે તો આપણને ખબર છે કે બેલેન્સ આવી બધા એવું છે તો પછી હાલ મચમચ કરવું પડે. અત્યારે જો આમ તો પૈસા છે ને લક્ષ્મી કહેવાય. આ લક્ષ્મી પૈસાને આપણે લક્ષ્મી માનીએ છીએ બધાય. એટલે પહેલાંના જૂના માણસો છે ને એ બધા હોય હૃદયની સાથે પૈસા રાખ્યો હોય, ગજુ રાખીને હૃદયની સાથે લક્ષ્મી છે, માં છે, આપણો વ્યવહાર સાચવવા માટેનો. એટલે હૃદયની સાથે રાખતા. અત્યારે તો સીધા પાકીટમાં ભરીને ગટરના નાકામાં હવે 24 કલાક હરખા હેડી બધા આપણી કંઈક લક્ષ્મીની તૂટ પડે તૂટી જ પડે ને ગટરના નાકામાં પીડાયું છે. આ તો જો જન્મ નથી પારખ્યું તો ત્યાંનું શું કામ છે? ધોબી વસીને શું કરે? જો નાગા બાવાનું કામ છે એ ઘણી સ્ત્રી દુકાન શું કામ ખોલો કહો? એટલે બધાને ખબર પડે છે, બધાએ ભણેલા ગાડેલા છે. જો બહેનો દીકરીઓ કેટલાય બેઠા છે, પહેલાં બેસા અત્યારે બેસી. તમને વ્રતની ખબર પડે છે, ઉપવાસ કરવાની ખબર પડે છે, કોઈ મહેમાનપણું આવે તો ખબર પડે છે, ચોક બહાર જવાનું હોય તો ખબર પડે છે, વહેલા ઉઠીને અંધારાનું વાળે રૂપાળો બીજાને હમું કરવાની ખબર. પણ પછી આપણે કહીએ અંબાજીમાં 8 વાગે આરતી ઉતારીને સારું કરજો, પણ માને ખબર છે પરોડિયાની હાવડીઓ છે એ બાજુ કરી જોઈએ. એ તો આજકાલના નહીં. આટલા લોકો લાખો બાપુ. હું ઠેઠ 1978માં દમણગંગાથી મારી સરકારે બદલી કરી અને શીપુ ડેમ બનાવવા માટે મને મૂક્યો હતો ડીસા. ત્યારથી હું અંબાજીમાંના પગપાળા યાત્રાળુઓ જતા ને એનું સેવા કેન્દ્ર દોતા પેટ્રોલ પંપની બાજુમાં રાખતો, શીત કેન્દ્રની સામે. ત્યારથી મને અનુભવ છે. અને 80 લેવા પાટીદારની દીકરીઓ પાટણની તો બાજરીના રોટલા બનાવવા આવે. ત્યારે બીજો તેલ નહોતો. એક દિવસના 40 ડબ્બા સિંગ તેલ લઈને પૂરીઓ ઉતારીને લોકો યાત્રાળુઓની સેવા કરેલી. અને ત્યારથી આ રોટલાનું કામ અમે ચાલુ કર્યું. એટલે અંબાજીમાં એ કૃપા કરી અને હું આપણા બધા ગામડામાં આવ્યો અને લોકોએ મને અનાજનું દાન આપ્યું. અને આપણે જુનાગઢ 1989માં જમીન રાખીને આશ્રમ બનાવવાનું કામ ચાલુ કર્યું. અત્યારે 3 માળનો આશ્રમ ત્યાં છે, 14 તો AC રૂમો છે.